પરિવાર વનમાં મોકલો. ભીષ્મ દાદા કહે છે કે તું એક અર્જુન કહે છો, બીજું કોઈ કહેતું નથી ને એના તું કપડાં તો જો, સ્ત્રીના કપડાં પહેરે, એની આગળ હું જાઉં કેવી રીતે? બધા એને વેંઢળ કહીને બોલાવે તો મારો નર કોઈ દિવસ વેંઢળના કપડાં પહેરે જ નહીં, માટે મને મનાતું નથી. અને મોઢા તો દુનિયામાં ઘણા એના મળતા આવતા હોય, તો એનો મતલબ એવો નહીં કે એ અર્જુન જ હોય. એટલે દાદા તો કાંઈ માન્યા નહીં. એટલે પાપી કહે છે કે ધિક્કાર છે કુંતીના પુત્ર, તને પેટ ભરવા માટે થઈને તે વેંઢળનો વેશ લીધો. હવે ઓલા ઓતરા કુંવરને બરાબરનું હુરાતન ચડી ગયું હતું. ઓતરા કુંવર બોલ્યો તે સામે પૂર્ણ જણાવ્યો તાપજી, ઓ અધર્મી ક્યાં છે અહીં અર્જુન તારો બાપજી. આવું જ્યારે કીધું કે આ અર્જુન છે, તને દેખાય છે, આમ જરાક નજર તો કર, આ તો અમારો મેતોજી છે. ત્યારે પેલો પાપી કહે છે છોકરા, તારું બોલ્યું તને નડશે, તારો બાપ મારા તાબાનો છે, માટે ઘર ગામ વગેરે બધું લૂંટી લેશું. ઓતરા કુંવર કહે તું શું લૂંટે મુડમતી રાજનજી, તું મુજ સામું શું બોલે છે ઓરે નંદિયાના તનજી. તું શું જોઈને મારી સામે બોલે છે? તું તો નંદિયાનો પુત્ર છે. કર્ણ કહે છાનો રે બાળકડા, હાર પામી જઈશ નાસીજી, કુંવર કહે તું જા નાસી, તારી જનેતા દાસીજી. બે સરખા ભેગા થઈને આવ્યા છો. એક નંદિયાનો પુત્ર છે અને એક દાસીનો પુત્ર છે. અને મારા મહેતાજીને કોઈ નર કે તો હું એને જીવતો મૂકું ને, એ નર નથી, એ તો મારા મહેતાજી મને ભણાવનારા મારા ગુરુ છે. ભીષ્મ દાદાને દ્રોણને હસવું આવ્યું કે આને બરોબરનો મહેતાજીએ ભણાવ્યો છે. મેણા કેવા જબરા બેયને મારી દીધા. અને એ વખતે દુર્યોધન કહે છે કે યુદ્ધ કરવાનું હોય તો સામે શું જોઈ રહ્યો છો, આવી જા. એટલે તરત જ અર્જુન પણ રથની અંદર ઊભો થયો, ગાંડી ધનુષ્ય લઈ અને જ્યાં ટંકાર કર્યો, ધરતી માંડી ધ્રુજવા, સાગર અને પર્વતો માંડ્યા ખળભળવા, દશે દિશાના દિગ્ગજો માંડ્યા ડોલવા. અને આ અવાજ લંકાગઢની અંદર સંભળાતા અંજની નંદન ત્યાં આવીને હાજર થયા અને નરના રથની ધજાને પૂછ વીંટાળીને બેઠા. એટલે બોલ્યો દુષ્ટ બુદ્ધિ રાજા દુર્યોધનજી, ઓ દાદા હવે કરજ જાલો, કહો છે કુંતી તનજી. હવે મને ખબર પડી ગઈ, હનુમાનજી અર્જુન સિવાય કોઈના રથેની ધજા ઉપર આવીને બેસતા નથી, માટે આ નક્કી અર્જુન છે. ત્યારે ભીષ્મ દાદા કહે છે, ભીષ્મ પિતા કહે કપી બેઠાથી અર્જુન કેમ કહેવાયજી, કપી તો રામ રથે બેસતા હતા તેમજ બેઠા જણાય જે. એ તો રામના રથે બેસતા હતા, તો તને અર્જુન લાગે છે તો રામ કેમ નથી લાગતા? માટે હનુમાનજી મહારાજનું કામ એવું છે કે જે એની સાધના કરે અને જે એનું ભજન કરે તો હનુમાનજી દરેકની સેવામાં હાજર થાય. તેથી તું સાધના કરીજો તો તારું કામ એ કરશે જી, કાં બેસશે તારી ધજાએ, કાં તો ઘરમાં ફરશે જી. તું સાધના કર તો તારા રથ ઉપર આવીને પણ બેસે. દુર્યોધન કહે છે કે મામા તમે જુઓ તો ખરા, ડોસાની સાંઠે બુદ્ધિ નાઠી, એકદમ નજરે દેખાય છે કે અર્જુન છે, તોય કેવો એનો પક્ષ તાણે છે. ત્યારે મામો કહી માથાકૂટ મૂકીને યુદ્ધે લાગી જાવ ને કાંઈક રસ્તો થશે, હાથમાં હથિયાર લઈ લો. ભીષ્મ દાદાને એને કીધું કે તમે ચારેય હાથમાં હથિયાર લઈ અને આ ગુરુ ચેલાની સામે આવી જાઓ. સત્યવાદી પુરુષોએ વિચાર્યું કે આપણે કેમ કરશું, અર્જુનને ક્યારેય બાણ તો મરાય નહીં. દ્રોણ કે આપણે એક કામ કરીએ, આડા નવળા બાણ ફેંકવા. એને એમ લાગે કે યુદ્ધ કરે છે, અને એમ છતાંય એના બહુ રથના બાણ જો અર્જુન તરફ જાય તો આપણે અર્જુનને બચાવવાનો પ્રયાસ કરશું. રથમાં આપણું બાણ ન જાય એટલું રેજો જાગીજી, બીજાનું બાણ ત્યાં જતું હોય તો આપણે નાખવું ભાંગીજી. આપણે તો બાણ ન જ મારવા,
પણ કોઈકનું બાણ અર્જુનના રથ તરફ જાય તો વચ્ચેથી આપણે એને ભાંગી નાખવું, પણ અર્જુન સુધી એ બાણને જવા દેવું નહીં આપણા કુંવરની. અને જેણે આપણા અર્જુનને 1 વર્ષ રાખ્યો છે એ વૈરાટના કુંવરની બંનેની રક્ષા આપણે કરવી. આવું આ સત્યાએ વિચારીને એમણે હાથમાં શસ્ત્ર લીધા. ઓતરા કુંવર કહે છે કે અર્જુનજી તમે બેસો, પહેલાં હું યુદ્ધ કરું છું અને પછી જો એવું લાગે તો તમે બાણ ચડાવજો, નહીં ને તમને ઓળખી જશે. એટલે અર્જુનજીએ ભલે એમ કહી અને રક્ષણ બ્રહ્મનું એક બાણ લઈને બાણ છોડ્યું. એમાંથી અનેક બાણ થયા અને એ તમામ બાણો ઉત્તરા કુંવરની આજુબાજુમાં ફરવા લાગ્યા. કોઈ પણ સામેથી બાણ મારે એટલે આ રક્ષણનું જે બાણ છે એ પહેલાં બાણને ભાંગી નાખે, એટલે ઉત્તરા કુંવરને કાંઈ પણ થાય નહીં. ભમરાની પેટે ચારેય બાજુ માંડ્યું ફરવા. અર્જુન નીચે બેઠો. ઉત્તરા કુંવરે તરત જ ધનુષ્ય લઈ અને બાણ ચડાવ્યું. કૌરવો તો ચારેય બાજુથી હથિયારો લઈ અને તૂટી પડ્યા, પણ જેટલા બાણ આવે એ તમામ બાણને કાંઈક ઓલા સતિયા ભાંગી નાખે અને કાંઈક આની ફરતું જે રક્ષણનું બાણ ફરે છે એ ભાંગી નાખે. અને ચારેય સત્યવાદી પુરુષો તો મારી નાખો ને કાપી નાખો કરતાં જોરથી ઊંચા નીચા આડા નવળા બાણ માંડ્યા ફેંકવા. ત્યારે દુર્યોધન કહે છે કે મામા હવે આ ગરડી ગોડીને જુસ્સો ચડ્યો, ચારેય જુઓ તો કેવા બાણ છોડે, પણ આને મૂર્ખાને ખબર નથી કે આડાવળા નાખે છે. અનેક પ્રકારના હથિયારો આવે પણ રક્ષાનું બાણ ભમે છે અને તમામ બાણોને એ ભાંગી નાખે. ઉત્તરા કુંવરને અતિ આનંદ થાય કે હવે મને વાગવાની તો કાંઈ બીક છે જ નહીં. અને બળમાં એક બાણ લઈ અને કર્ણની માથે છોડતા કર્ણના માથાનો મુગટ ઉડીને આકાશમાં, અને ક્ષત્રિયના માથાનો મુગટ કંઈ ઉડાડે તો એને માયરા જેવું અપમાન લાગે. એટલો બધો પોતે કર્ણ કકળી ગયો અને ગુસ્સો ચડ્યો, એટલે મોહાસ્ત્ર બાણ પકડી અને અર્જુન બેઠો હતો ને અર્જુનની છાતીમાં મોહાસ્ત્ર બાણ કર્ણએ મારી દીધું. અને તરત જ અર્જુનનો જે પ્રાણ હતો એ ઊંચે ચડી ગયો, રથમાંથી ધરણી ઉપર ઢળી પડ્યો. બીજું બાણ મારી અને કુંવરનો રથ આખોય વજ્રાસ્ત્રથી ભાંગી નાખ્યો. એટલે હનુમાનજી અને આ કુંવર બંને ધરતી ઉપર પડ્યા. કુંવરને બીક લાગી કે લખે અર્જુનજીને વાગી જાય એટલે એની આડો ઊભો રહે, નીચે ઊભો યુદ્ધ કરે છે. થોડી વાર પેલું રક્ષાનું બાણ ફરે એટલે એને તો વાગવાનો પ્રશ્ન નથી ને અર્જુનની આડે ઊભો એટલે અર્જુનને વાગે નહીં. થોડી વારે મૂર્છા વળી એટલે અર્જુનજી તરત ઊભા થયા. કુંવરના હાથમાં ફરસી હતી, એ ફરસી અર્જુનને લઈ લીધી અને કૌરવોના સૈન્યમાં જઈ અને સુશર્માના રથ ઉપર ચડી બોચી જાલીને સુશર્માને નીચે નાખીને એનો રથને ઘોડા હાંકીને અર્જુન ત્યાંથી ભાગ્યો. અને રથ લઈને જ્યાં આવ્યા એટલે કુંવર રથમાં બેઠો અને કપી પણ રથની ધજાએ વીંટાઈ વળ્યા. અને પછી ધનુષ ઉપર બાણ ચડાવી અને માંડો એક પછી એક બાણ મારવા. જબ્બર પરાક્રમ કીધું અને ઉત્તરા કુંવરને કહે છે કે તું મોહાસ્ત્ર બાણ ચડાય. તે પર મોહાસ્ત્ર બાણ જ ભણ્યો કાંઈ ન રાખીન્યો નજી. અર્જુનજી આ સાચા હોય તો આડે આવજો પૂનજી. ઉત્તરા કુંવરે એક બાણ માર્યું, પણ એણે એવું કહ્યું કે ખરેખર જો અર્જુનજી જ હોય તો પાંડવોનું પૂન આડું આવજો. અને એકે એક બેભાન થઈ, કારણ કે મોહાસ્ત્ર બાણ દરેકના પ્રાણને બ્રહ્મરંધ્રમાં ચડાવી દે. એમ કહી અને ગોળ ગોળ ફૂદરડી ફરીને ઉત્તરા કુંવરે જે અગણિતનો મંત્ર ભરીને બાણ માર્યું અને અગણિત બાણ થતાની સાથે જ જેટલા કૌરવોના યોદ્ધા હતા એ બધાને વાગી ગયું. અને આ બાજુ ભીષ્મ દાદાને એને ખબર પડી ગઈ એટલે એ લોકો રથની આડે ચારેય બેસી ગયા. 4 બાકી રહી ગયા અને બાકીના દુર્યોધન, સુશર્મા, ભગદત્ત, ભૂરિશ્રવા, જયદ્રથ કે જે કોઈ 11 અક્ષૌહિણી સૈન્ય હતું બધાને આ બાણ લાગતાની સાથે જ બેભાન થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા. અર્જુનજી વાંસો થાબડીને કહે છે કે શાબાશ, મારું ભણાવેલું આજ તે સાર્થક કર્યું. બધાય તારાથી હાર્યા, પણ છતાંય દીકરા આ અભિમાની એટલા બધા એમે નથી પહોંચ્યા, તું કેવી રીતે પહોંચે? માટે નીકળ્યા પછી એમ જ કહેશે કે અમે કાંઈ હાર્યા નથી. માટે એક નિશાની માટે પવનાસ્ત્ર બાણ છોડી અને જેટલા છે એટલાની અડધી મૂછ ઉડાડી મૂકી.
એટલે આણે તરત જ પવનાસ્ત્ર બાણ છોડ્યું અને જેટલા હતા 4 સત્યવાદી પુરુષો સિવાય બધાની અડધી અડધી મોજ કાઢી નાખી અને બધાય બેભાન હતા. એટલે ઉત્તરા કુંવર કહે છે કે તમને ખ્યાલ છે મહેતાજી, મારી બેન સામે મળી એણે કીધું હતું કે બધાના વસ્ત્ર અને શણગાર મારે ઢીંગલે રમવા માટે લઈ આવજો, તો તમે કહો તો લઈ આવું? અર્જુનજી કહે છે કે જાઓ લઈ આવો, પણ ઓલા જે 4 રથ દેખાય ને ત્યાં ન જતા, કારણ કે એ સત્યવાદી પુરુષો છે. એટલે તરત જ ઉત્તરા કુંવર દોડ્યો. પહેલો દુર્યોધન આગળ જઈને માથેથી મુગટ, સારા વસ્ત્રો, ઘરેણાં બધું કાઢી લીધું. મોહસ્ત્ર બાણ લાગે એ 1-2 કલાક ઊભા ન થાય, એ તો સ્વયં નર હોય એને જ મોહસ્ત્ર બાણની અસર ઓછી થાય અને એ જ ઊભા થઈ શકે. એટલે બધું કાઢીને પછી કર્ણ રાજાને બરોબરનું બધું કાઢીને લૂંટી લીધો. જેટલાનું સારું લાગ્યું એ બધાનું લેતો જાય ને વધારાના હોય એને કાઢી કાઢીને ફેંકી દે, પણ કોઈને શરીર ઉપર રહેવા ન દીધા, શણગાર અને જામા વગેરે. હવે ત્યાંથી આગળ ગયો. લેતા લેતા બહુ લોભ જ લાગ્યો, બાળે વિચાર્યું એવું જી, આ 4 છે સત પુરુષો, સારા હોય તો એના લેવું જી. મોહસ્ત્ર બાણ જ્યારે માર્યું ત્યારે બધાય બેભાન બન્યા. ત્યારે આ 4 સત્યવાદી પુરુષોને એમ થયેલું કે આમાંથી એકાદાને બાણની અસર જો ઓછી થઈ જાય અને ઊભો થાય અને આપણને બેઠેલા જોવે તો એ કહેશે કે આને 4ને કાંઈ થયું નથી, અને છતાં આણે 4 તરત જ યુદ્ધ બંધ કરી દીધેલું, નહીંતર એણે તો કરવું જોઈએ ને. એટલે એ 4 પોતપોતાના રથમાં સૂઈ ગયા કે બધા ઊભા થાય પછી આપણે ઊભા થવું. હવે આ સૂઈ ગયેલા એક રથની અંદરથી બધાના શણગાર ઉતારતો આને એમ થયું કે અર્જુને ભલે ના પાડી, પણ સત્યવાદી ભલે હોય એના વસ્ત્રો સારા હોય તો લેતો જાઓ. એટલે એમ જાણી ગયો ભીષ્મના રથે, લેવાની ઉલટ લાવ્યો જે, દાદાએ જાણ્યું છોકરો લોભી, મુજને લૂંટવા આવ્યો જી. આને અર્જુને ના પાડી છે કે તું દાદાને ન લૂંટીશ, પણ ગમે એમ તો બાળક છે એટલે લાલચ લાગી એટલે લૂંટવા માટે આવ્યો. એવું જાણીને ડરાવવાને ઊંચું કર્યું એક બાણજી, કુંવરે કારમી ચીસ જ નાખી, ડોસો લેશે પ્રાણજી. એકદમ રથમાંથી નીચે પડીને અર્જુનની આગળ આવી ગયો કે મહેતાજી ઓલો ડોસો જાગે છે. અર્જુન કે મેં તને ના નહોત પડી, એક ડોસો નહીં 4 ડોસા જાગે છે, અને એ 4 આપણે પક્ષે હતા એટલે જ આપણે જીવતા છીએ, નહીંતર આ ડોસાએ જે બાણ ઊંચું કર્યું એનું મને લાગે તો હુંય ભોંય ભેગો થઈ જાવ, એટલી સામર્થ્ય એ ડોસાની અંદર છે. પછી બધું અર્જુનને બતાવ્યું કે આટલું લાવ્યો છું, એટલે તરત બધું રથમાં નાખ્યું. બધાને મૂર્છા વળવા માંડી, પણ કુંવરને દેખે ને કાળને દેખે એવું લાગે એટલે જેટલાને મૂર્છા વળી એ બધા જીવ લઈ લઈને ભાગવા માંડ્યા. સર્વે પછી સતિયા ઉઠ્યા, જેને વાલા ભગવાનજી, અર્જુનજીને પૂછવાને દાદાએ કરી સાનજી. બધાએ ઉઠીને વયા ગયા, મૂર્છા ઉતરી. આને જ કાંઈ 4ને મૂર્છા હતી નહીં. દુર્યોધનને એમ કે આ 4 વડીલો ખરેખર મૂર્છામાં ઉતરી ગયા, એની મેળે જાગશે ત્યારે ભાગશે. આમ વિચારીને બધા નીકળી ગયા, 4 રથ રહી ગયા. એટલે તરત જ ભીષ્મ દાદાએ અર્જુનને શાન કરી કે હવે તમારે પ્રગટ થવાને કેટલી વાર છે? ઓ દીકરા પ્રગટ થવાને કેટલી છે હજુ વારજી, અર્જુનજીએ શાન બતાવી, બાકી છે દિવસ 4જી. હવે ખાલી 4 જ દિવસ બાકી છે. એટલે તરત જ બધા જે સત્યવાદી હતા એ પણ પેલું કૌરવોનું દળ જતું હતું એની ભેગા થઈ ગયા. હવે રસ્તામાં બધાય ચાલ્યા જાય છે. એવે દુર્યોધન ત્યાં બોલ્યો, બાળકે કીધા તું છજી, ઓરે મારા શકુની મામા, ક્યાં તમારી એક મૂછજી. ભાનમાં આવ્યા એટલે કોઈ એકબીજાને સામું તો ન જ જોયું હોય એટલે બધાય ભાગવા માંડેલા. પછી રસ્તે જઈને શકુનીની સામે જોયું ત્યારે કહેવા માંડ્યો કે મામા તમારી એક મૂછ ક્યાં ગઈ?
વળી કર્ણ તે ક્યાં ખોઈ જોઈ સર્વની ધારીજી, મામો કહે અમારી જ પેઠે એક મૂછ ગઈ તારીજી. બધાની સામે જોયું અને દુર્યોધન કહે છે કે બધાની અડધી અડધી મૂછ ક્યાં ગઈ? ત્યારે મામો કે તારે નથી, હાથ ફેરવી જો, તારી અડધી ક્યાં ગઈ? હવે વિચાર કરે છે કે આવી રીતે નગરમાં જાશું એટલે બધાને ખબર પડી જશે કે હારીને આવ્યા છે તો કેટલું બધું ખરાબ લાગે. એકી રહેલી તે મુંડાવી ક્ષૌર કરાવવા માંડ્યું જી, સરગવે કેવા શોભિયા જાણે બાપનું સૂતક કાઢ્યું જી. અડધી અડધી બાકી હતી એ બધાએ પછી કઢાવી નાખી અને નગરમાં આવ્યા તો જાણે ધૃતરાષ્ટ્રનું હૂતક કાઢ્યું હોય એવા બધાય શોભે છે, કાળે મોઢે હાલી બધાય નગર ભેગા થઈ ગયા. અર્જુન હરખે જઈ ગાયોનું જે ટોળું તરસ્યું એટલું બધું સવારનું તરફડે ગાયોને પંપાળી. ગાયોએ તરત જ ડોક ઊંચી કરી. કુંતી નંદનને ખ્યાલ આવી ગયો કે ગાયો તરસી છે. એમ જાણી એક બાણ જલીધું ઇન્દ્રતણો કુમારજી, ગંગાસ્ત્ર ભણી ભૂમિમાં માર્યું નીકળી જળની ધારજી. ગંગાસ્ત્ર બાણ મારતા પૃથ્વીમાંથી ગંગાજી પ્રગટ થયા. તમામ ગાયોએ પાણી પીધું અને અંતરથી આશીર્વાદ આપ્યા કે આપણને પાણી પાનારાનો હંમેશા વિજય થજો અને ભગવાન એના ઉપર પ્રસન્ન થજો. અર્જુને ગાયોનું ટોળું એને ગામ બાજુ આંકી મૂક્યું. પછી પોતે રથમાં બેઠો. કુંવર અને કિરીટદાર બંને સ્મશાન ભૂમિમાં આવ્યા. અર્જુને ઘોડાને ખેંચી રાખ્યા એટલે ઘોડા ઊભા રહ્યા. ઘોડાના અછોડા કુંવરે ચાલ્યા. સમડી વૃક્ષ ઉપર તક્ષક નાગને આયુધ સોંપી દીધા. રથમાં બેસી અને બેય ગામ બાજુ જાય. હવે આ બાજુ આટલું યુદ્ધ પૂરું થયું ત્યારે વૈરાટ રાજાને ઉજાણી પૂરી થઈ. એ બધાએ ત્યાં રસોઈ કરીને જમ્યા અને આનંદ કર્યો અને હર્યા ફર્યા. એ બધાએ ગામ બાજુ આવે અને વૈરાટ આવીને રાજસભામાં બેઠેલો તો આવીને તરત વિચારમાં પડી ગયો કે ઘરે કેમ કોઈ નથી. બાળકો ઉત્તરા કુંવર વગેરે રમવા ગયા હશે ને કાં તો મહેતાજીની પાઠશાળાએ હશે. કોઈને પૂછ્યું નહીં. રાજસભામાં આવીને બેઠો અને ધર્મરાજાને કહે છે કે તમને પાસા રમતા આવડે છે? ધર્મરાજાને બહુ હસવું આવ્યું. પાસા રમ્યો એટલે જ અહીં તારે ઘરે નોકર થઈને બેઠો છું. પણ હવે ધર્મરાજા કાંઈ ખોટું તો બોલે નહીં એટલે ધર્મરાજા કહે છે કે હા આવડે છે. ત્યારે એ પાસાની બાજી લઈ અને કહે છે કે આપણે બંને ખાલી અમસ્તા આનંદ કરવા માટે રમીએ. એટલે રાજા અને ધર્મ બંને બાજી રમે છે અને એ જ વખતે રાણી ભગવાનનું સ્મરણ કરવા બેઠેલી અત્યાર સુધી ધ્યાન ધર્યું અને રાણી બહાર આવ્યા. એને કાને વાત ગઈ. શૈરેન્દ્રિએ કીધું કે રાજાને સમાચાર આપો, આ પાસા રમવા બેઠા છે. પણ આપણો ઓતરા કુંવર દુર્યોધનની સામે યુદ્ધે ગયો છે. સામે કર્ણ, શકુની, ભગદત્ત, ભીષ્મદાદા મોટા મોટા યોદ્ધાઓ છે. માટે રાજાને કયો. એટલે રાણીએ તો એકદમ દોટ કાઢી અને કપાળ કૂટતી રાજાની આગળ આવી અને કહેવા માંડી કે આપણો રાજકુમાર એ છત્રપતિની સામે યુદ્ધે ગયો છે અને વળી કરમની કઠણાય તે ઓલો અપશુ કનિયાળો વ્યંઢળ એનો રથ આંકવા ગયો છે. માટે તમે કાંઈક રસ્તો કરો. અહીંયા બેઠા બેઠા રમો છો, કુંવરની સહાયમાં જાઓ. સાંભળી વૈરાટ રાજા ચમક્યો, કુંવર પામશે મરણજી. 3 પાસા હાથમાં હતા, રાયે પછાડ્યા ધરણજી. 3 પાસા હાથમાં હતા એટલે કુંવરનું નામ પડ્યું. તરત જ એ પાસાને જોરથી ધરતી ઉપર પછાડ્યા અને એમાંથી એક પાસો ઉછળી અને ધર્મરાજાના કપાળમાં વાગ્યો અને કપાળમાંથી લોહી માંડ્યું નીકળવા. દ્રૌપદી સામે ઊભેલા એકદમ દ્રૌપદી દોડ્યા. રાજા તો બેભાન થઈ ગયો છે. કુંવર દુર્યોધન સામે ગયો સાંભળ્યું એટલે એને એમ થયું કે મારો કુંવર હવે જીવતો ન જ રહે. એટલે રાજાને મૂર્છા આવી ગયેલી અને રાણી પણ રડતી રડતી પોતાના મહેલ તરફ ગઈ. હવે ધર્મરાજા અને દ્રૌપદી બે જ હતા એટલે જ્યાં કપાળમાં લોહી નીકળ્યું એટલે દ્રૌપદી એકદમ દોડી અને આમ હાથ આડો રાખીને લોહી જે હતું એને લૂછી અને પોતાના વાળની અંદર એને નાખી દીધું. એક વસ્ત્ર લઈ આવી અને ધર્મરાજાના કપાળે પાટો બાંધી અને પોતે ભવનમાં ચાલી ગઈ.
થોડી વારે મૂર્છામાંથી વૈરાટ રાજા જાગ્યા. ગામમાંથી ગાયો આવી. ગોવાળિયાઓએ વધામણી ખાધી. રાજાને કહે છે કે રાજા, તમારો રાજકુમાર દુર્યોધન જેવા છત્રપતિને જીતીને આવ્યો. અને રાજાને ક્યાંય હરખ સમાય નહીં, આનંદમાં આવી ગયો અને કહે છે કે મારા રાજકુંવરના આપણે સામૈયા કરવા માટે જઈએ. એટલે મોતી ફૂલ વગેરેની કુંવરને વધાવવા માટે છાબ ભરી. હવે દ્રૌપદીને મનમાં એમ થયું કે કુંવરનો રથ અર્જુનજી ચલાવે છે અને અર્જુનજી જો સીધા અહીંયા આવશે તો ધર્મરાજાના કપાળે બાંધેલો પાટો જોઈ જશે. અર્જુનજીને પહેલેથી એવું નિયમ છે કે પોતાના મોટાભાઈ ધર્મરાજા જેના બાપને ઠેકાણે છે એને કોઈ પણ મારીને લોહી કાઢે, ચાહે ભીમસેન કાઢે કે કુંતાજી કાઢે, તો અર્જુનનો નિયમ કે એને ત્યાં ત્યાં ઠાર મારી નાખો. અને એ લોહી ધર્મરાજાને ક્યાંય પણ કોઈ મારે અને નીકળે અને એ લોહીનું એક પણ ટીપું નીચે પડે તો અર્જુનનો નિયમ છે કે એના આખા કુટુંબને મારી નાખવું. અને આની ખબર દ્રૌપદીને હતી એટલે દ્રૌપદીએ લોહી લઈને તરત જ વાળમાં દેખાય નહીં. બીજે ક્યાંક કદાચ કપડે બીજે લૂછે તો તરત દેખાય, એટલે જેટલું નીકળ્યું એટલું લૂછીને પોતાના વાળની અંદર એ નાખી દીધું અને બરાબર પાટો બાંધી દીધો. એટલે દ્રૌપદીને મનમાં એવો વિચાર થયો કે અર્જુન જો રથ લઈ કુંવરને લઈને અહીંયા આવશે અને ધર્મરાજાનો પાટો જો જોશે, કોઈની શરમ ભર્યા વગર વૈરાટને અને એના આખા કુટુંબને એ મારી નાખશે. એટલે બરાબર ટાઈમે બુદ્ધિ વાપરી અને દ્રૌપદી વૈરાટ રાજાના રાણી સુદક્ષિણાને કહે છે કે તમે રાજાને એમ કહેજો કે આવું સરસ મજાનું કામ તમારો કુંવર કરીને આવ્યો છે અને ઓલો મહેતા એનો અપશુકનિયાળ રથ હાંકે તો એને સામૈયામાં તમે અહીંયા ન લાવતા, એને સીધો સ્કૂલે વળાવી દેજો, નિશાળે. કારણ કે એવા અહીંયા આવે અને એને તમે મોતી પુષ્પ, કુંવર તો રથમાં હોય એટલે પહેલાં મોતીને પુષ્પ એ મહેતા ઉપર પડે અને આવા અપશુકનિયાળના કોઈ દિવસ સામૈયા થાય નહીં. માટે ખાસ રાજાને કહી અને મહેતાજીને પાછો સ્કૂલની અંદર મોકલી દેજો. આવી રીતે દ્રૌપદીએ સુદક્ષિણાને સમજાવ્યું, સુદક્ષિણાએ રાજાને સમજાવ્યું અને વૈરાટ રાજા દરવાજા સુધી જ્યાં સામે જાય ત્યાં તો રથ હાંકતા અર્જુનને જોયા. અને અર્જુનને ખ્યાલ આવી ગયો કે સતીના શીખવાડેલા એટલે હમણાં મને અહીંયા ઉતારીને નિશાળ ભેગો કરી દેશે. દૂરથી વૈરાટને આવતા જોયા એટલે કુંવરને બોલાવીને કાનમાં કહી દીધું, જો 4 દિવસ બાકી છે તે બ્રહ્મત્યાનું પાપ માથે લીધું છે. તારો પિતા કાંઈ પણ કહે તો હંમેશા એની આગળ તું મારા અવગુણ ગાજે અને તારા તું વખાણ કરજે અને કહેજે કે મેં દુર્યોધનને જીતી લીધો પણ અમને તું ખુલ્લા પાડીશ નહીં. ત્યારે કુંવર કહે છે કે મહેતાજી તમે જરાય ચિંતા નહીં કરશો, તમારા ચરણના પ્રતાપે મારી પણ નિર્મળ બુદ્ધિ થઈ ગઈ છે, હું કોઈને પણ વાત નહીં કહું. દરવાજાની અંદર બેઠા ત્યાં તો પુષ્પની વૃષ્ટિ થઈ. વેંઢળને કહ્યું જાઓ નિશાળે તમારા માઠા શુકનજી, અર્જુનજી તવ ઉતરી ગયા દ્વેષ નહીં કાંઈ મનજી. કિંમત જાય સારા માણસની. એવા શબ્દો કીધા તમારા અવળા શુકન માટે નગરમાં તમને નહીં લઈ જઈએ, તમે નિશાળે જાઓ. એટલે અર્જુન તરત જ નિશાળે ગયા. કુંવરને સભામાં લાવ્યા. વૈરાટ રાજાએ પૂછ્યું કે દીકરા આટલી નાની ઉંમરમાં હું પણ એનાથી થરથર ધ્રુજું અને તે બળિયા સાથે બાત કેવી રીતે દીધી? કુંવર કહે છે કે તમે ઉજાણી ખાવા માટે બાગમાં ગયેલા, દુર્યોધને ગાયો ઘેરી લીધી ને ગોવાળિયા દુઃખી. એ વાત સાંભળીને હું તો તરત યુદ્ધે જવા તૈયાર થઈ ગયો પણ ક્યાંય ઘોડા ન મળે. પછી જેવા તેવા ઘોડા જોડીને વેંઢળને રથ હાંકવા લીધા, બીજા તો કોઈ હતા નહીં. અને અમે કૌરવ દળની અંદર જ્યારે દોડવા માંડ્યા, રથને જ્યારે ચલાવવાનું કીધું, નગર બાર કૌરવ દળમાં જાવા લાગ્યા જ્યારે જી, વેંઢળ ભય પામી રથથી ઉતરી પડ્યો ત્યારે જી. પોતે ઉતરી ગયો તો પણ કહે છે કે પિતાજી જ્યાં કૌરવોને જોયા ત્યાં તો વેંઢળ તો રથને મૂકીને ભાગવા માંડ્યો કે મને તો બહુ દુર્યોધનની બીક લાગે છે. વળી એને પાછો મારીને મેં પરાયણે સમજાવીને રથમાં બેસાડ્યો અને પછી હું સૈન્યની સામે ઊભો રહ્યો
તો દુર્યોધન મને કહેવા માંડ્યો કે છોકરા, આટલી નાની ઉંમરે તું મારી સામે બળિયા સામે બાદ દેવા આવ્યો છો? અને એ જ વખતે મેં એને એક બાણ મારતાની સાથે જ ઊંધો નાખી દીધો અને બીજા બાણે કર્ણ રાજાને ઉડાડી મૂક્યો. અને આ બેને જ્યાં ઉડાડ્યા ત્યાં તો બીજા જીવ લઈને ભાગી ગયા. અને પછી ગાયો છોડાવી અને હું ઘેર આવ્યો. વૈરાટ રાજાએ તો ઊભા થઈને કુંવરને બાથ ભરીને હૃદય સાથે લગાવ્યો. ઊંચકીને ગાદીએ બેસાડ્યો, બેટા હું આશીષ દઉં જી, હવે તું મોટો થાય ત્યારે ઇન્દ્રતણું રાજ્ય લઉં જી. મને ખબર નહોતી તું આટલો બધો બળ્યો છો દીકરા. હવે હું તને ગાદીએ બેસાડું, તું મોટો થાય એટલે સ્વર્ગમાં ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને ઇન્દ્રાસન પણ હું હવે લઈ લઉં. આવી રીતે બાળકની વાત એને સત્ય લાગી. વૈશંપાયન મુનિ કહે છે કે રાજા, ધામધૂમથી સાંજે બધાઈને રાજાએ ભાવથી ભોજન બનાવી અને આનંદને કારણે જમાડ્યા છે. રાત્રિ પડી પણ ઉત્તરા કુંવરને ઊંઘ આવતી નથી. એને એમ થાય કે પાંડવો અમારા નોકર થઈને રે, એની મને હજી આ જ ખબર પડી. એટલે જ્યારે રાત્રિ પડી પછી રાત્રિ પડી જે હવારે, ગયો કુંવર સભામાં ત્યારે, જ્યાં છે એકલા ધર્મરાય, ખોળે શીશ મૂકી પડ્યો પાય. કુંવર કહે છે કરે ગુરુદેવ, તમે અમને વાત સુદ્ધા ન કરી કે અમે તમારે ત્યાં આ રીતે પેટ ભરવા માટે આવ્યા છીએ. મારા પિતાએ ઘણી વખત તમારું તો નહીં પણ બીજા ભાઈઓનું અપમાન વગેરે પણ કર્યું હશે. કુંવર બોલવા માંડ્યો એટલે ધર્મરાજાએ અંગુલી નિર્દેશ કર્યો, 4 દિવસ માટે કાંઈ બોલવાનું નથી આવું કહ્યું. અને કહ્યું કે અત્યારે તું અહીંયાથી જતો રહે, કદાચ કોઈ સેવકો જાગી જાય અને તું મારી ચરણ ચંપી કરે એ બરોબર નહીં. એટલે ત્યાંથી તરત જ ઊભો થયો અને ઘોડશાળમાં નિકુળને જઈને પગે લાગીને કહે છે કે હો, 1 વર્ષ સુધી તમે અમારા અશ્વની સેવા કરી, તમે તો સાક્ષાત નિકુલજી છો. નિકુલે અંગુલી નિર્દેશ કર્યો, 4 દિવસ પછી બધું, અત્યારે કાંઈ બોલીશ નહીં. ત્યાંથી સીધો ગૌશાળામાં સહદેવજીની આગળ ગયા. સહદેવ કહે છે કે દીકરા, એક પણ અક્ષર બોલીશ નહીં, મને ખ્યાલ છે તું શું કહેવા માટે આવ્યો છો. હું ત્રિકાળ જ્ઞાની છું, માટે 4 દિવસ જેમ અમને અત્યાર સુધી સાચવા એમ જ તમારે સાચવી રાખવામાં દ્રષ્ટિમાંય ક્યાંય ફેર પડવો જોઈએ નહીં. જેમ અમારી સામે જોતા ને એમ જ તારે જોવાનું છે. અને ત્યાંથી રસોડામાં જઈને ભીમને પગે લાગ્યો, શીશ નમીને પડ્યો પાય, ભીમ જાણે ભણ્યો છે વિદ્યાય. અને વેંઢળ મહેતાએ બરોબરનો ભણાવી દીધો છે. એટલે કે છે જે વાત હોય એ મનમાં રાખજો અને 4 દિવસ પછી કહેજો. ત્યાંથી પોતાની રાજમાતાનો જે મહેલ છે ત્યાં એક ઓરડો દ્રૌપદીને આપેલો, એ ખોલી અને અંદર જઈ અને કહેવા માંડ્યો, ઓરે માતા તમારો હું તન, મારા મામા થયા દુશ્મન, તમને દુઃખ દીધું અપાર, મારો મન મૂકીને જમાર. મારો મામો તમારો દુશ્મન થયો, મને ખ્યાલ નહીં કે તમે સાક્ષાત પાંચાલી દ્રૌપદી જગદંબા છો, માટે અજાણતા અમારાથી કાંઈ પણ અપરાધ થયો હોય તો અમારા અપરાધને તમે ક્ષમા કરજો. સતી કહે છે 4 દિવસ માટે કોઈને કહેશો નહીં અને તમે હવે તમારા સ્થાને જાઓ. આવી રીતે કહ્યું એટલે રાજકુમાર પોતાના સ્થાને આવીને સૂતો. પણ એવો સંગનો જબરો રંગ લાગી ગયો કે પાંડવો અમારા ઘેર રહ્યા અને ઊંઘ આવતી નથી. બેઠો બેઠો અખંડ ભગવાનનું ભજન માંડ્યો કરવા. સંગનો રંગ લાગ્યો સાચો અને જ્ઞાન ગુણે ક્યાંય રહ્યો નહીં કાચો. અર્જુનની પાઠશાળામાં ભણેલો એટલે મહાન ભગવાનનો ભક્ત થયો. હવે રોજ સવારે પાઠશાળા જાય, હવે ભણે નહીં પણ અર્જુનની ચરણ ચંપી કરે. બીજા વિદ્યાર્થી હોય ત્યારે અર્જુન ચરણ ચંપી કરવા દે નહીં. એમ કરતાં 4 દિવસ પૂરા થયા. ચોથા દિવસની સાંજ પડી. ચોથે દિવસે તો સાંજે જોશી, ગયા રસોડે ટીપણું ખોશી, ભીમને જઈ કહ્યું વચન, હવે પૂર્ણ થયા બધા દન. વૈરાટમાં જ્યારે આવ્યા
ત્યારે ભીમસેને સહદેવને કહી દીધેલું કે અમે કદાચ પૂછવાનું ભૂલી જઈએ, પણ દિવસો પૂરા થાય ત્યારે તું ભૂલતો નહીં. ભલે મારો ભાઈ એવો લાક્ષાગૃહમાં તો 2 તમાચે રડ્યું હતું, પણ હવે તો હું તને ચોક્કસ મારીશ. હવે અમારે વનમાં જવાની શક્તિ નથી. અમે પૂછીએ તોય ભલે, ન પૂછીએ તોય ભલે, છેલ્લો દિવસ હોય તેથી સાંજે તારે આવીને કહી દેવાનું કાજ આપણો સમય પૂરો થઈ જાય છે. અને એટલે પૂછ્યા વગર સહદેવજી કહેવા માટે આવ્યા. ભીમસેન કહે છે કે તો પછી આવતીકાલે સવારે આપણે પ્રગટ થઈએ, હવે સંતાવવાનો કોઈ મતલબ નથી. ભીમ કહે છે કે એક કામ કરજો, તમે તમારા સ્થાને જાઓ, હું પહેલાં ચારેયને સમાચાર આપી આવું. એટલે ભીમસેન ચારેયને ગજશા હૈશાળામાં જઈ અને બહાદુરજીને કીધું કે રાત્રિના સમયે તમે મારા રસોડે આવી જાજો. શૈરેન્દ્રને સમાચાર આપ્યા, ધર્મરાજાને ગાદી પાસે જઈને કહી આવ્યો, પાઠશાળામાં જઈને અર્જુનને પણ કહી આવ્યો કે આજે રાત્રિ પડે ને બધા સૂઈ જાય એટલે તમે બધાય રસોડે આવજો. બધાયને મનમાં અતિશય આનંદ થયો અને એ જ વખતે મધ્યરાત્રિ થવા આવી ત્યારે ધર્મ, અર્જુન, નિકુલ, દ્રૌપદી અને સહદેવ આ પાંચેય મળી અને રસોડે ભેગા થયા છે. ધર્મરાજા કહેવા માંડ્યા, બોલો સહદેવ સવારે આજ પ્રગટ થાવું તેમાં શીલાજ. હવે કાલે પ્રગટ થવામાં તો કાંઈ વાંધો નહીં ને? સહદેવજી કહે છે કે ના મોટા ભાઈ કાંઈ વાંધો નહીં. ત્યારે ધર્મરાજા કહે છે કે તો ગાદીનું મુહૂર્ત પહેલાં તમે જોઈ લો. પ્રગટ થયા પછી તરત જ ગાદીએ બેસવું પડે, કારણ કે આપણે રાજા છીએ, માટે મુહૂર્ત જોઈ લો. સહદેવ કે મોટાભાઈ કાલ સવારે મુહૂર્ત છે. મોટાભાઈ કહે છે 100 યોજન અહીંથી હસ્તિનાપુર 400 ગાંવ દૂર, અને કાલનું મુહૂર્ત હોય તો કેવી રીતે પહોંચાય? હવે તો ભીમસેન પણ પહોંચી શકે નહીં, અને જતા વેત પાછું કાંઈ રાજ થોડું મળી જવાનું છે? આપણો વનવાસ પૂરો થાય, હજી 42,000 દેશ હાર્યા, એ તો હારેલા જ છીએ, માટે રાજ તો કાંઈ મળવાનું નથી, તો આપણે કેમ કરશું? ત્યારે સહદેવ કહે છે કે હું તમને એક સહેલો રસ્તો બતાવું. આપણે વહેલી સવારે નગરની બહાર નીકળી જાઓ અને ત્યાં નદીના પટમાં રેતીની એક મોટી ગાદી બનાવી અને એના ઉપર તમારે રાજગાદી માની દ્રૌપદીને સાથે લઈ અને બેસવાનું, અને જે ગાદીનો વિધિ હોય એ આપણે બધો જ ત્યાં પતાવી દઈએ. ત્યારે રાજી થયા રાય ધર્મ, પછી કરવા તો વાચા કર્મ. એટલે મોઢેથી બધું નક્કી કરી, કાંઈ વસ્તુ કે વિધિ કે ચાંદલો કરવા કે તિલકના ચંદન કે એવું તો કાંઈ હોય નહીં, પણ મોઢે મંત્ર બોલીને આપણે બધું વિધિ પતાવી દેવો. પછી બોલ્યો વાયુ કુમાર, આજ્ઞા દ્યો તો કરું હું કંસાર. છેલ્લો આપણે ગાદીએ બેસવું છે, પછી તો કાંઈ કંસાર બનવાનો નથી, તો અહીંયા આપણે કંસાર જમતા જઈએ. એટલે ધર્મરાજાએ આજ્ઞા આપતા ભીમસેને રાત્રિએ કંસાર બનાવ્યો. પાંચેય ભાઈઓ અને દ્રૌપદી જમી બધા સૂતા છે. સવારમાં તૈયાર થયા, પણ નગરના દરવાજાઓ તો દિવસ ઉગ્યા પછી ખુલે, અને પછી તો કાંઈ બહાર નીકળાય નહીં. ભીમ કટીને કસીને બાંધે, લીધા બેઉ ભાઈ નિજ ખાંદે. જે રીતે લાવ્યો તો એવી જ રીતે પાંચેયને ઉપાડી દોટ કાઢી અને કોટ કૂદી અને નગરની બહાર પડ્યા. તેડેલા બધા એને ઉતાર્યા. ધર્મરાજા કહે છે કે હવે તમે તમારા શસ્ત્રો પહેલાં છોડાઈ આવો. પહેલાં ચારેયને ત્યાં બેસાડી અને ભીમસેન અને અર્જુન બંને સ્મશાને શસ્ત્ર લેવા માટે ગયા. સમડીના ખીજડાના વૃક્ષની સાથે હથિયાર હતા, ત્યાં જઈ નાગને વિદાય કર્યો. પોતાના ધનુષ, ભાથો, ત્રણેય ભાઈના હથિયાર લીધા અને ભીમસેને પોતાની ગદા લીધી અને ચારેય ભાઈઓ જ્યાં બધાય બેઠા છે ત્યાં ભેગા થયા. ભીમસેને રેતીની ગાદી બનાવી અને નિકુળ એક લીમડાની ડાળખી ભાંગીને લાવ્યો. થોડુંક અજવાળા જેવું થયું એટલે સહદેવજી કહે છે, તમે ઉઠો ભાઈ સત્યવાદી, સતીને લઈને બેસો ગાદી. મોટા ભાઈ તમે હવે આ ગાદી ઉપર બિરાજમાન થાવ. બાજુમાં દ્રૌપદીને લઈ અને ધર્મરાજા ગાદીએ બેઠા. તવ વાયુનો નંદન સુબો, ગદા લઈ છડીદાર થઈ ઊભો. ગાંઠા કાઢીને ને કી પોકાર,
ઘાટા કાઢીને નેકી જ બોલે, કેડે નિકુળ ચમર ઢોળે, લીમડા તણી ડાળી હલાવે, અર્જુનજી અરજદાર કહાવે, જોશી સહદેવ વિવેક પેઠા, સળી લઈને લખવા બેઠા. જેવી રીતે રાજાનો ઠાઠ હોય એ જ રીતે ધર્મ અને દ્રૌપદી ગાદીએ બેઠા. નિકુળ લીમડાની ડાળ લઈ અને રાજાની ઉપર ચમર ડોળે છે. વાયુનંદન હાથમાં ગદા લઈ અને છડીદાર થઈને ઊભો છે અને નેકી પોકારે છે, ઘણી ખમ્મા મહારાજા ધીરાજને ઘણી ખમ્મા. આ રીતે છડી પોકારે છે. અરજદાર બની બે હાથ જોડી અને અર્જુનજી સામે ઊભા છે. સહદેવ જોશી લૈયા બનીને બાજુમાં બેઠા બેઠા સળી લઈને લખે છે. જોનારાને જાણે એવું લાગે કોઈ મોટા રાજા મહારાજાઓ હોય. આવી રીતે મનથી ગાદી કરી ધર્મરાજાએ માની લીધી અને જીભે અખંડ ભગવાનનું નામ જપે છે. અને એ જ વખતે સવાર પડતા નગરના દરવાજા ખુલ્યા. આ જે જગ્યા ધર્મરાજાએ ગાદી સ્થાપી એ જગ્યા આજે પણ પ્રસાદીની છે. લગભગ ઘણાએ દર્શન પણ કર્યા હશે, પણ બેડ મારી ગયો એટલે બહુ યાદ ન આવતું હોય. ધોળકાથી 3-4 કિલોમીટર 3 નદીનો સંગમ છે અને જેને વૌઠા કહેવામાં આવે છે. મહારાજે વૌઠે સમયો કર્યો આવે છે ને, તો ત્યાં અત્યારે 3 નદીનો ખાલી સંગમ છે. પાણી એટલું બધું સારું નથી, કારણ કે સાબરમતી ભળે એટલે બધું કેમિકલવાળું પાણી છે. અને ત્યાં કાંઠે સરસ મજાનો પટ છે, અનેક ઝાડવાઓ છે. આપણે બધા ત્યાં ગયેલા અને ત્યાં એક શંકર ભગવાન પ્રસાદીના છે, એની મહારાજે પૂજા કરેલી. પછી એ શંકર ભગવાન છે ને એની બાજુમાં આમ ધર્મશાળા જેવું છે. આપણે ગયા ત્યારે પૂજારી હાજર નહીં એટલે બધું બંધ હતું. પછી આપણે તિરાડમાંથી જોયું તો 5 પાંડવો અને દ્રૌપદી અને ગાદી બનાવીને બેઠા ને એવી બધી મૂર્તિઓ હતી. પછી થોડી વારે પૂજારીને બોલાવીને બધું ખોલાવી અને આપણે ત્યાં દર્શન કરેલા. એટલે પછી મેં વાત પણ કરેલી કે પહેલાં વહેલા પાંડવો આ જગ્યાએ છતાં થયા છે. અને જો ન જોયું હોય તો હવે તો કથા સાંભળ્યા પછી તમારે જવું જ પડે. ધોળકા કાંઈ અહીંયાથી દૂર નથી. તમે હસ્તિનાપુરની ગાદીએ તો ન જઈ શકો, પણ કમસે કમ ધોળકા પાસે તો. અને મને એ ખબર છે કે હમણાં કહેશે કે તમે લઈ જાઓ, તમે લઈ જાઓ તો હસ્તિનાપુર પણ જઈએ. આપણે અહીં બાજુ ભીમનાથ બહુ હારા છે ને, આઠ કોણ જાય. તો આવી રીતે ધર્મરાજાએ મનથી ગાદી માની લીધી. અજવાળું થયું અને નગરના દરવાજા ખુલ્યા. હવે શું થાય છે? તો નગરના દરવાજા ખુલ્લે એટલે લોકો એમને એમ ત્યાંથી અવર જવર ચાલુ થઈ જાય. કેટલાય લોકો તો આમ સામું સામું, કારણ કે આ 6 ને ઓળખતા તો હોય જ. અને બધાને એ ખબર હતી કે 100 કયા યા શૈરેન્દ્રીના હિસાબે જ મર્યા છે ને રાણીએ શૈરેન્દ્રીને કાઢી મૂકેલી, આવી બધી ખબર. પણ પાછા કેવી રીતે લાવ્યા એ ગામના કાંઈ ખબર હોય નહીં. એટલે ગામના લોકો શું બોલે છે? ઘણા લોક વિચારમાં પેઠા, ગુરુ ગોજારીને લઈ બેઠા. ગુરુ કેમ પડકે ગોજારીને બેહાડીને બેઠા હશે? જુઓ વાલવો સર્વનો શુભો, છડીદાર થઈ કેવો ઊભો, પેલો ઘોડાનો ભણાવનારો, ઢોળે ચમર તે કેવો સારો. આ બધાય આપણા રાજાના નોકરો હતા. અને આમ કેમ કરતા હશે? ત્યારે કોઈક બહુ વેમીલો વ્યક્તિ હશે એવું બોલ્યો કે રાજ્ય લેવાનો ટૂચકો કીધો, જોઈ લોકોએ વેમ જ લીધો. આપણા રાજાનું રાજ લઈ લેવા માટે 1 વર્ષ છાના રહી અને બધું જોઈ લીધું. અને હવે કેવી રીતે રાજ લેવું એ ખબર પડી ગઈ. એટલે 6 જણા અહીંયા ભેગા થઈ અને નક્કી કરે છે. માટે જલ્દી જઈને આપણે કુંવરને વાત કરીએ. ત્યારે બીજો કહે છે કે આ લોકોને ખબર નહીં હોય કે આપણા કુંવરે દુર્યોધનને ધૂળ ચાટતો કરી દીધો, તો અમે શું ગણતરીમાં આવી? આને ચિંતા નહીં થતી હોય. બીજો કહે છે કે જેને રાજગાદીમાં લોભ લાગે ને એને એવી કાંઈ ચિંતા થાય જ નહીં. એટલે આવી અને કુંવરને વાત કરી
કુંવર પૂજામાં બેઠેલો એટલે કુંવર કાંઈ બોલો નહીં, એને એમ કે પૂજા પૂરી થાય પછી કહું. વૈરાટ રાજાને સમાચાર આપ્યા અને દેવ સેવામાં બેઠેલા કુંવર આગળ જઈ અને કહ્યું કે દીકરા પૂજા પૂરી થાય એટલે તૈયાર થજો. આને એમ કે પાંડવોને વિદાય આપવાની છે એટલે કદાચ તૈયાર થવાનું કીધું હશે. અને રાજાએ તરત સૈન્ય તૈયાર કર્યો કે આપણે ઘેરે પેટ ભરનારા એવો ટૂચકો કર્યો કે એણે આપણું રાજ લઈ લેવું. અને જોર જોરથી રાણીને કહે છે કે એને ખબર નહીં હોય કે આપણા ઉત્તરા કુંવરે દુર્યોધનને હરાવ્યો હતો આ 5 કોણ ગણતરીમાં. અને આ પૂજામાં બેઠો બેઠો કુંવર સાંભળે છે કે આ તો પગે લાગવાને બદલે યુદ્ધ માટે ઉપડે, આવી જ્યાં વાતો કરે. અને એ વખતે કુંવરને એમ થયું કે હું જલ્દી પૂજા સંકેલું. પૂજા સંકેલવા માંડ્યો ત્યાં તો યુદ્ધના નિશાન વાગવા માંડ્યા. આને એમ થયું કે કદાચ આજે પાંડવો પ્રગટ થયા તો એના નિશાન વાગતા હશે. એકદમ તૈયાર થઈને જ્યાં બહાર આવ્યો અને કહે છે કે પિતાજી ક્યાં જવું છે? તો કે યુદ્ધ કરવા. કોની સાથે? તો કે ઓલા આપણા ઘરે પેટ ભરા 5 આવ્યા હતા, એણે કેવો ટૂચકો કર્યો આપણું રાજ લઈ લેવાનો માટે. એને ખબર નહીં હોય કે કેવડા મોટા છત્રપતિને ત્યાં હરાવ્યો. તો તું જલ્દી તૈયાર થઈ જા. ત્યારે ઉત્તરા કુંવરને બહુ હસવું આવ્યું. બોલ્યો કુંવર ધર્મ વાણીમાં ગયા વર્ષ તમારા પાણીમાં. હે પિતાજી તમારી જિંદગી આખી પાણીમાં ગઈ. મેં શું હરાવ્યો તો દુર્યોધન, એ તો જીત્યા કુંતીના તન. મેં દુર્યોધનને હરાવ્યો તો? એ તો કુંતી પુત્રો હતા. રાજા કે છે કરે હોય નહીં. અને એ વખતે કુંવર ઓળખાણ માંડ્યો આપવા. થયા ગુરુને ભોગવી ગાદી, એ જ ધર્મ રાજા સત્યવાદી. થયા ગુરુને ભોગવી ગાદી, એ જ ધર્મ રાજા સત્યવાદી. જેનું નામ હતું સૈરેન્દ્રી સતી, જાણો
કુંવર ઓળખાણ આપે છે કે તમારા ગુરુએ સ્વયં ધર્મરાજા છે, શૈરેન્દ્રીએ પાંચાળની દ્રૌપદી, પંથીજીએ સહદેવ. આમ તો હવે તમને પાંચેયના નામ આવડી ગયા હશે કે નહીં? આવડી ગયા? કાલ પૂછીશ. ઘોડાને ભણાવનારા બહાદુરજી એ નિકુલજી છે, વાલવાજી એ ભીમ છે, નિશાળનું કામ જે વેંઢળ મહેતા કરતા એ સાક્ષાત અર્જુન છે. પિતા, મારું કોઈ ગજુ નથી કે હું દુર્યોધનને હરાવી શકું. દુર્યોધનની સામે યુદ્ધ તો કુંતીનંદને કરેલું, મને જશ અપાવ્યો અને મારું એણે મહારથી નામ ધરાવ્યું. જ્યાં ઓળખાણ આપવા માંડ્યા અને એ જ વખતે વૈરાટ રાજાને ચક્કર આવવા માંડ્યા કે અમે જેના ખંડિયા રાજા કહેવાઈએ, અમારે જેને કાયમ મુજરો કરવાનો હોય, અમારે જેને પગે લાગવાનું હોય અને એને મેં ગુલામ બનાવ્યા. એટલું બધું એને દુઃખ થયું કે મારે એના તાબામાં હંમેશા રહેવાનું અને આ રીતે મેં કર્યું. એને કેટલો બધો મારી ઉપર ગુસ્સો આવશે. જે દિવસે એ છતાં થશે ને હસ્તિનાપુર જશે તેથી મારું ગાણીએ ગાલીને તેલ કાઢશે કે એક વર્ષ અમને બહુ હેરાન કરેલા. અને એમાંય દ્રૌપદીને તો કેવા હેરાન કર્યા. સુદક્ષિણાને કહે છે તારા ભાઈએ તો સતીનો પીછો પકડેલો, કિંમતના કાંકરા કર્યા. કુંવર કહે છે કે પિતાજી, આમનામાં આપણે કરશું ને તો એ નીકળી જશે. માટે બધી વાતને પડી મૂકો. મોટા પુરુષને ક્યારેય પણ મનમાં દ્વેષ હોતો નથી. મોટાને મન પણ મોટા હોય તો તમને એક રસ્તો બતાવું કે તમે ત્યાં જાઓ અને ધર્મરાજાના પગમાં પડી અને આપણી બેન ઓતરા એના લગ્ન એમની સાથે તમે કરો. વાજતે ગાજતે એમને અહીંયા લાવો, રાજવંશીના વેશ પહેરાવો. આવું કહ્યું એટલે રાજા બહુ પ્રસન્ન થયો. દીકરા તે બહુ સુંદર રસ્તો બતાવ્યો છે. અને વૈરાટ રાજા તરત જ સુદક્ષિણાની સાથે પોતાના બંને હાથ એને અવળા બાંધી અને શરણાગતિ માગતો માગતો થોડા પોતાના માણસોને સાથે લઈ નગરની બહાર ધર્મરાજા જ્યાં બેઠા છે ત્યાં આવ્યા. દૂરથી રાજાએ જોયું તો ખ્યાલ આવ્યો, કરે રે આપણો અન્નદાતા અહીંયા આવે છે. એટલે ધર્મને દ્રૌપદી ગાદીએથી ઉઠીને એકદમ દોડ્યા અને બંનેના હાથ છોડીને હૃદય સાથે દબાવ્યા. વૈરાટ રાજા ધર્મને ખભે મસ્તક મૂકીને રડે છે. એટલે બોલ્યા વૈરાટ રાજા, મેં અણઘટ તું કીધું જી, ચકલી માળે ગરુડ આવ્યા, દાસતણું કામ દીધું જી. ચકલીને માળે ગરુડજી મહેમાન થઈને આવ્યા પણ મેં એની આગળ મારું દાસપણું કરાવ્યું. મને ખબર નહીં, માટે હવે જીવીને મારે આવું મારું કલંકિત મોઢું બતાવીને શું કામ છે? માટે હું નિશ્ચય મરીશ. ધર્મરાજા કહે છે કે અમારે જરૂર હતી. રાજા તને ધન્ય છે, આ પૃથ્વીમાં અમને કોઈ સંઘરી શકે નહીં. તે અમને છયને સંઘરી અને ક્ષેમ કુશળ અમારું 1 વર્ષ કાઢ્યું. તું તો અમારો અન્નદાતા કહેવાય, માટે મરવા નહીં દઉં. ત્યારે રાજા કહે છે કે જો મને જીવાડવો હોય તો મારી ઉત્તરા કુંવરીની સાથે લગ્ન કરો. એટલે ધર્મે ધોલજ મારી એ શું બોલ્યો અનાડીજી, ઉત્તરા કુંવરી મારે ખોળે બેસાડી મેં રમાડીજી. ઉત્તરાને તો મેં મારે ખોળે બેસાડીને રમાડી એટલે એ મારી દીકરી કહેવાય. માટે એની સાથે મારે થોડા લગ્ન કરાય. ત્યારે વૈરાટ કહે છે 5માંથી જેને કરવા હોય એ લગ્ન કરો, બાકી હું મારી દીકરી તમને આપીશ. એટલે ભીમસેન ધર્મરાજાને કહે છે કે તમે ના શા માટે પાડો છો? એક દીકરી આપે છે તો લઈ લ્યો. એટલે ધર્મે દોલજ મારી એવું બોલ્યો કેમજી, ઓરે ભાઈ શું કહ્યું ખોટું, ગાજીને બોલ્યો ભીમજી. ભીમને 2 તમાચા ચોટાડી દીધા કે તું શું બોલે છે, એ તો આપણી દીકરી કહેવાય. ભીમસેન કહે છે કે મોટા ભાઈ પહેલાં મારી વાત સાંભળો, તમે સીધા મારવા કેમ મંડો છો? વૈરાટ રાજા મરે બિચારો તો કેવા કેવા શું દીવાજી, એ કન્યાનો અભિમન્યુ સાથે કરી લ્યો ને વિવાહજી. આપણી સાથે પરણવાનું થોડો કહું છું, અભિમન્યુની સાથે તમે એને પરણાવો એવો મારો કહેવાનો મતલબ છે. ધર્મરાજા કહે છે ધર્મ કહે ખરું કયું ભાઈ, ટળી ગયો મુજવેમજી. ભીમ કહે તમે વણ વિચારે
માર્યો તમાચો કેમ, હજી તો વિચાર્યા વગરના કેમ મને માર્યું. પહેલાં મારી પૂરી વાત પણ ન સાંભળે. ધર્મરાજા કે હવે મારી ભૂલ થઈ ગઈ, બસ. ભીમસેન પ્રસન્ન થયો અને વૈરાટ રાજાને કહે છે કે અમારો જે અર્જુન પુત્ર અભિમન્યુ છે એની સાથે અમે તમારી કુંવરીના લગ્ન લઈએ છીએ. વૈરાટ રાજા કે કાંઈ વાર લગાડવાની નથી, અત્યારે ને અત્યારે પાછા આવો. તરત જ જે પંચકેશ શરીર ઉપર વધેલા એ પંચકેશ પાંચેય ભાઈઓના ઉતરાવી વનના વસ્ત્રો એને કઢાવી અને વૈરાટે રાજવંશીનો વેશ પહેરાવ્યો અને ગામડે ગામડે પત્ર લખાવ્યા. અને વૈરાટ કહે છે કે તમે પણ હસ્તિનાપુરમાં દ્વારિકામાં કંકોત્રી લખો, તમારા કુંવરને લઈ જાન લઈ કુંતાજી વગેરે આવે. એટલે અર્જુને તરત જ દ્વારિકામાં એક પત્ર લખ્યો કે તમારા ભાણેજને લઈ તમે વૈરાટ રાયને ઘેર આવજો, અમારો વનવાસ અને ગુપ્તવાસ બંને પૂર્ણ થઈ ગયું છે. બોટાદમાં આવા જ વાહન બહુ, કેમ? હસ્તિનાપુરથી પણ ભગવાનને કહે છે કે તમે હસ્તિનાપુર જઈ બધાને સમાચાર આપીને બધાને સાથે લઈને તમે આવજો. સીધા પહેલાં હસ્તિનાપુર જજો. બીજો પત્ર હસ્તિનાપુરમાં લખ્યો કે વિદુરજી તમે પણ મારી માતા કુંતાને સાથે લઈ સહકુટુંબ દુર્યોધન વગેરે આવે તો એને પણ લેતા આવજો અને આ કંકોત્રી વાંચી અને બધા જ વૈરાટનગર આવજો. ભગવાન દ્વારિકાના માલિક એ પણ અહીંયા વૈરાટમાં આવવાના છે. આવી રીતે 2 કંકોત્રી લખી દ્વારિકાધીશે કંકોત્રી વાંચી. મોટાભાઈ વગેરે ખુશ થઈ ગયા. બળદેવજી કહે છે ચાલો આપણે કુટુંબ લઈ અને વાજતે ગાજતે અભિમન્યુને પરણાવવા જઈએ. બારોબાર પહેલાં હેડંબાવન જઈએ, કારણ કે ઘટોત્કચને ત્યાં સુભદ્રા અને અભિમન્યુ રહ્યા છે. એટલે ભગવાન બલરામજી યાદવો સહિત ઘટોત્કચને ત્યાં આવ્યા. હિડંબાએ સન્માન કરી અને બધાને એક રાત્રિ રાખ્યા છે. બધા યાદવો ત્યાં ઉતર્યા. ત્યાર પછી બળદેવજીએ સુભદ્રાજીને બોલાવ્યા. બળદેવે બેનને ત્યાં બોલાવી, બોલી સુભદ્રા વચનજી, ભાણેજ ભગીની પર ઘેર રાખ્યા, ખાવા ખૂટ્યું તું અનજી. બેનને ભાણેજને પારકા ઘરે રાખ્યા 13 વર્ષ સુધી, તો તમારે દ્વારિકામાં ખાવાનું ખૂટી ગયું હતું. બળદેવજી કહે છે કે બેન, દિવસો જ્યારે વાંકા હોય ત્યારે કોઈનું સગું કોઈ થતું નથી, અને સગા હોય એ પણ શત્રુ થઈને ઊભા રહ્યો. માટે બીજી ત્રીજી વાત મૂકી દો. આ પત્ર લાવ્યો છું. અભિમન્યુના લગ્ન નક્કી થયા છે, કુંતી પુત્રો પ્રગટ થયા છે. એટલે અભિમન્યુ ઘટોત્કચને કહે છે તમે ભાઈ આવશો તો જ હું, કારણ કે મારી લાજ રાખનારા અને મારા ભાંગાના ભેરું તમે છો, માટે આપણા 2 ભાઈની જોડ હવે જુદી નહીં પડે. ઘટોત્કચના એ અરસામાં લગ્ન થયેલા અને એને મેઘવર્ણ કરીને એક નાનો